જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. છેલ્લા કેટલાય એપિસોડથી આપણે બધા શુક્રની પાછળ પડ્યા છીએ અને એના જેવી કોઈ મજા નથી. કારણ કે જગત ઉપર બધું જ તમારી પાસે હોય, પરંતુ જીવવા માટેનું કોઈ કારણ ના હોય તો જીવન તમારું વ્યર્થ થઈ જાય. એમ ગ્રહોમાં બધા ગ્રહો હોય પણ શુક્ર ના હોય તો આખું ગ્રહમંડળ નકામું થઈ જાય. જ્યોતિષશાસ્ત્રની કોઈ વેલ્યુ રહે નહીં અને જીજીવિષા એટલે જીવન જીવવા માટેની એક લિપ્સા ઈચ્છા એ તુરત જ મરી જાય. આશાને જીવંત કરવાની વાત હોય, સૌંદર્યને સમજવાની વાત હોય, પ્રેમ સ્નેહ લાગણીની વાત હોય, ગોડેસ ઓફ બ્યુટીની વાત હોય, સ્વર્ગની અપ્સરાની વાત હોય, સુંદર મજાની પરીની વાત હોય અને જોતાની સાથે જ પ્રેમમાં પડી જવાનો એક યોગ સંયોગ, એનું નામ શુક્ર. હવે આ શુક્ર એની સાથે અમે આ જ્યોતિષિક વિજ્ઞાન શોમાં 3-4 શોથી ચાલી રહ્યા છીએ. તમને તો મજા પડે, ગ્રહ એવો છે, બધાને મજા પડે. અશોકભાઈ, હું, કેમેરામેન મિત્રો, લાઇટમેન, આપણે બધા આજે એક શુક્ર સાથે જ્યારે વિવિધ ગ્રહો જોડાય, જેને યુતિ કહેવામાં આવે છે, અંગ્રેજીમાં જેને કન્જક્શન કહેવામાં આવે છે, કોઈ એને જોડાણ કહે છે, કોઈ એને એસોસિએશન કહે છે, કોઈ એને એલાયન્સ કહે છે. પરંતુ વાત એટલી જ છે કે આજે આ શોની અંદર અન્ય ગ્રહોનું શુક્ર સાથે એલાઇનમેન્ટ આપણે કરીશું તો કેવી મજા આવે બીજા ગ્રહને. એ હમણાં અશોકભાઈ કહે છે કે ભાઈ ચલો આ ગ્રહ સાથે આગળ વધીએ. હા પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી અને ગત 3-4 એપિસોડથી આપણે શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિમાં જે જાતકની જન્મકુંડળીમાં શુક્ર સાથે યુતિ છે ગ્રહોની, એમાં અલગ અલગ ગ્રહોની આપણે ખૂબ સુંદર ચર્ચા કરી અને પંકજભાઈ એના જે પ્રભાવ, અસર, પરિણામોની વાત કરી. ત્યારે ગત એપિસોડમાં આપણે ખૂબ જ સુંદર એવા ગ્રહોની ચર્ચા કરી હતી, ચંદ્ર અને બુધની. પણ આજે થોડા આપણે એવા ગ્રહોની ચર્ચા કરીશું કે જે શુક્ર સાથે થોડાક મિત્ર નહીં, દુશ્મન નહીં, પણ એવા ગ્રહોની વાત કરીશું કે ક્યાંક એ લોકોને કોન્ટ્રાવર્સી હોય અથવા તો એ લોકો ના પણ બનતું હોય. તો થોડા આજે એવા ગ્રહોની આપણે ક્યાંક કોઈ ચર્ચા કરવા આઈ થિંક હું જઈ રહ્યા છે. પંકજભાઈ, આજે વાત કરીએ તો જો શુક્ર સાથે ગુરુની વાત કરીશું તો શુક્ર ગુરુની યુતિ આપણે પહેલા બી ઘણી બધી ચર્ચા કરી છે, પણ આપણી પાસેથી આજે વિશેષ એમનું માર્ગદર્શન લેવું છે. દર્શક મિત્રોના સવાલ છે કે જાતકની જન્મકુંડળીમાં જ્યારે શુક્ર અને ગુરુની એક યુતિ થાય તો એ કેટલા વિપરીત પરિણામો છે અથવા તો એ કેટલા વ્યક્તિ ઉપર ઇનબેલેન્સ કરે, બેલેન્સ કરે અથવા તો કેવા પ્રભાવ કરે? તો પહેલાં તો મિત્રો સમજવાની કોશિશ કરીએ કે અશોકભાઈએ કીધું કે શુક્ર સાથે ગુરુ જોડાય તો, સ્ત્રી સાથે શિક્ષક જોડાય તો, સ્ત્રી સાથે ગાદીપતિ, મઠાધિપતિ, આચાર્ય, ઉપદેશક, ગુરુદેવ જોડાય તો કાં તો શિક્ષણ જગતમાં હલચલ મચી જાય, કાં તો પછી એક ગુરુપદે આવેલો આચાર્ય એ સ્ત્રી વર્ગમાં એક હલચલ મચાવી દે. આ યુતિ એવી છે. શુક્ર અને ગુરુને બને જ નહીં. એક છે સ્ત્રી, બીજો છે આચાર્ય, એક છે આકર્ષણ, બીજું છે શિક્ષણ, એક છે સૌંદર્ય તો બીજો છે સંસ્કાર. હવે વિરોધાભાસી છે. ગુરુને શું જોઈએ છે ભાઈ? શિક્ષણ, સંસ્કાર, વડપણ, જ્ઞાન, પ્રચાર, પ્રસાર, ડાપણ, જ્ઞાન, ધર્મ, આધ્યાત્મવાદ, પવિત્રતા. શુક્રને શું જોઈએ છે? અભ્યાસ કર્યો કે ના કર્યો હોય, ભૌતિકવાદ, એશો આરામ, અહીંયાશી જીવન. કોને જોઈએ? શુક્રને.
એક બાજુ શિક્ષક છે, બીજી બાજુ એક એવી સ્ત્રી છે કે જ્યાં ક્યાંક વ્યભિચારના પૂર્ણ સંજોગો રહેલા છે. એક બાજુ સંસ્કાર છે, એક હેડ છે. સમગ્ર ગ્રહમાં દેવોનો પણ બૃહસ્પતિ કહેવાય, દેવોનો પણ ગુરુ છે. અને આ બાજુ શુક્ર, ઋષિ, દેવ, ગમે એટલો ભણેલો ગણેલો માણસ હોય પણ એને અભડાવવાની તાકાત છે. શુક્રમાં તાકાત છે કે ગુરુનું નાક કાપી શકે. કેમ? કારણ કે શુક્ર એ નબળાઈ છે. ત્યાં ધર્મ પણ ચૂકે છે, શિક્ષણ પણ ચૂકે છે અને સંસ્કાર પણ ચૂકી જાય તો એનો મતલબ શું થાય કે ગુરુ શુક્રના યુદ્ધમાં અંતે તો શુક્રની જીત થાય. આ એક વાત નથી અશોકભાઈ, અસંખ્ય ઉદાહરણ છે. કે એક હમણાં મેં વેબ સિરીઝ જોઈ હતી, કલ્ટ ઓફ ફિયર, આશારામજી ઉપર હતી. ગુરુ બનીને તો બેઠા પણ પછી એક એવું આરોપનામું આવ્યું કે જે આરોપનામામાં શુક્ર ઓટોમેટિકલી ઇન્વોલ્વ થયો. બિલકુલ. રામ રહીમ છે, પેરોલ પર હમણાં છોડ્યા. સ્વામી નિત્યાનંદ છે, નેપાળ અને ચાઇના વચ્ચે પોતાનો આશ્રમ બનાવીને બેઠા છે. શરૂઆત તો ગુરુના સંસ્કારો, શિક્ષણ અને ગુરુના ગુણધર્મથી જ થયેલી ને, કારણ કે ગુરુ હતા મારા તમારા નહીં, સમગ્ર જગતના. એમનો પડ્યો બોલ ઝીલાય, એમના સંસ્કારો, એમના ધર્મની વાણી, એમનો આધ્યાત્મવાદ, બોધપાઠ, આખું જગત એને ફોલો કરે. પણ જે દિવસે શુક્રનો પ્રવેશ થાય ને ત્યારે ધર્મ, આધ્યાત્મવાદ, શિક્ષણ, સંસ્કાર, ચારિત્ર, સંસ્કૃતિ અપડાય. એટલે મોટાભાગે હું એમ કહેતો હોઉં છું કે કુંડળીમાં શુક્ર સાથે ગુરુની યુતિ ન હોય તો વધારે સારું છે. કારણ કે જે નામ આપ્યા છે હું જોવા નથી ગયો કે કોઈ જોવા નથી ગયું, પણ ક્યાંક શુક્રની વાતને લઈને એમનું ચારિત્ર, વ્યક્તિત્વ અભડાયું છે. નિસ્પૃહની જગ્યાએ સ્પૃહી બની ગયું છે, સ્પર્શજન્ય બની ગયું છે. કોન્ટીજીયસ કહેવામાં આવે ને, ચેપી રોગ એટલે શુક્ર. કોને ચેપ ના લાગે શુક્રનો ભાઈ? વાત તો તમે કરવા જાઓ ને તો બધા વાતો તો મોટી જ કરે યાર. જવાબ દો ને, આપણને આમાં રસ નથી, અત્તર છાંટવામાં રસ નથી, અગરબત્તીની સુગંધ પસંદ નથી, મેકઅપ કરવામાં રસ નથી, સુંદર દેખાવામાં રસ નથી, હેરડાઈ કરવામાં રસ નથી, ઉંમર કરતાં જવાન દેખાવામાં રસ નથી. સ્ત્રી આપણે એમાં પડતા નથી, ગોલ્ડ નથી પહેરતા. સ્ત્રી આપણે એમાં પડતા નથી. પણ સાહેબ જ્યારે પડે ને ત્યારે ખબર પડે કે આ શુક્ર એને પાડ્યો. એનું નામ શુક્ર ગુરુની યુતિ. ગુરુ બિચારો બદનામ થઈ જાય, જ્ઞાન એળે જાય, બિલકુલ. સંસ્કારનો સ્વર્ગવાસ થઈ જાય, શિક્ષણ વિચ્છેદન થઈ જાય, એનું સંસ્કૃતિ બદનામ થાય. તો આવો કયો ગ્રહયોગ કુંડળીમાં? તો એક જ ગ્રહયોગ છે, શુક્ર સાથે ગુરુ જોડાય ત્યારે આવા પરિણામો આવે. ધર્મ અને આધ્યાત્મવાદનું નિકંદન નીકળી જાય, સંસ્કાર અને શિક્ષણ ઈળે જાય અને તમારું ચારિત્ર, વ્યક્તિત્વ સ્મશાનમાં સળગી જાય. એવી કોઈ યુતિનું નામ હોય તો શુક્ર સાથે ગુરુ, વાયસી વર્ષા લો, ગુરુ સાથે શુક્ર. જેટલા બી કલ્ટ ઓફ ફિયર પંથમાં મોટા મોટા આચાર્યો, મેં કહ્યું એમ ધર્માધિપતિઓ, કાધિપતિઓ, ઉપદેશકો, ખબર નથી પડતી. અંતે તો બધાને શુક્ર સમક્ષ ઝૂકવું જ પડે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ હોવ, જ્ઞાની હોવ, વિજ્ઞાની હોવ, વિશેષ જ્ઞાની હોવ, મોટા હોદ્દા પર બેઠા હોવ, સમાજની અંદર નાક ઊંચું કરીને ફરતા હોવ, પ્રતિષ્ઠા તમે વર્ષોના પરિશ્રમ પછી ભેગી કરી હોય અને જો 1 મિનિટમાં જ્યાં પેલા રૂના ઢગલાની અંદર સળગતી દિવાસળી ચાંપો એટલે રૂ આવડું થઈ જાય, એમ તમારું વ્યક્તિત્વ અને ચારિત્ર પણ પેલા ઢગલાની જેમ સાવ બેઢંગું મને ખલાસ થઈ જાય. તો એનું નામ શુક્ર સાથે ગુરુનું જોડાણ, શુક્ર અને ગુરુની યુતિ. સમજી ગયા? બિલકુલ. ટેક કેર.
પંકજભાઈ ખૂબ જ સુંદર વાત કરી કે જ્યારે વ્યક્તિનું જ્યારે ચારિત્ર ખંડન હતા તો વિવાદાસ્પદ જે બાબતો બને છે અને એ શુક્ર ગુરુની જે યુતિ છે એ ક્યાંક એ પરિણામથી હોય છે. તમે ખૂબ સુંદર વાત કરી પંકજભાઈ. એ પછી આપણે જ્યારે શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિમાં ઘણા બધા ગ્રહોની ચર્ચા કરી, તો આજે આપણે ગુરુ પછી શુક્ર શનિની વાત કરીશું કે શુક્ર શનિની યુતિ જો જાતકની જન્મકુંડળીમાં હોય અલગ અલગ સ્થાનોમાં, તો એ શુક્ર શનિની યુતિ કેવા પરિણામો આપે, એના કેવા પ્રભાવ? શુક્રને લઈને આપણે બેઠા છીએ, જ્યાં સુધી બધા ગ્રહો પચશે નહીં ત્યાં સુધી એને આપણે છોડવાના નથી. અને કોઈ માઈનો વીરલો એવો મેં જોયો નથી કે જે શુક્રને છોડવા તૈયાર હોય. બરોબર છે, એટલે તમે પણ નથી છોડવાના. એટલે આપણે શુક્ર સાથે શનિની વાત કરીએ હવે. બિલકુલ બિલકુલ. બરોબર. તો સર્વપ્રથમ એક વાત સીધી કે શુક્ર શનિની યુતિ એટલે એક જ શબ્દ છે મારી પરિભાષામાં, સંશોધનમાં, ચારિત્ર ખંડન, ચારિત્રનું મુંડન, ચારિત્રની બાબરી ઉતારી નાખે. શુક્ર અને કોણ? શનિ જોડાય ત્યારે. શનિ એ સંકોચનનો કારક છે, શુક્ર એ સૌંદર્ય છે. સૌંદર્યનું સંકોચન, સૌંદર્યને શાંતિથી રહેવા ના દે, સુંદરતાને બગાડે, સુંદરતાને અભડાવે, મેકઅપ પર લીસોટો કરે. સરસ મજાનો મેકઅપ કર્યો હોય એના પર લીસોટો કરે, સુંદર ઓળેલા વાળને કોઈ ફેંદી નાખે, તો એ શુક્ર અને શનિની યુતિ. શનિનું કામ જ છે કષ્ટ આપવાનું, શનિનું કામ જ છે પીડા આપવાનું, શનિનું કામ જ છે એકલતા બક્ષવાનું, એકલા રાખવાનું. અને શનિથી સહન નહીં થાય જો કોઈ ગ્રહ સુપેરે પોતાની મેળે આગળ વધતો હોય તો. બ્રહ્માંડની અંદર એવું કહેવામાં આવે છે કે શનિનો જે પગ એને લંગડો બનાવનાર કોણ હતું? તો રાવણે ગદા મારેલી. જ્યારે તમામ ગ્રહો એના દીકરા મેઘનાદ માટે એણે લાભસ્થાનની અંદર વિજય યજ્ઞ માટે ભેગા કરેલા, ત્યારે શનિએ નટખટ થઈ અને એક પગ વ્યયસ્થાનની અંદર મૂક્યો, ત્યારે રાવણે એનો પગ તોડી નાખેલો. ત્યારથી શનિ કદરૂપો થઈ ગયો. હવે જે બેડોળ હોય, અગલી હોય, એને રૂપાળો ક્યાંથી ગમે? તો ભાઈ શનિને શુક્ર ક્યાંથી ગમે? ભાગતો પડે. જો નજીક આવે તો એની સુંદરતા ઉપર કુઠારાઘાત કરે, પ્રહાર કરે. એટલે ઘણા કેસની અંદર મેં જોયું છે. કેટલાક સંશોધન મારા એવા પણ છે અશોકભાઈ, સાંભળવા જેવા છે, કે એક સુંદર મજાનો પુરુષ હોય કે સ્ત્રી હોય, લાઈક આજ સુધીમાં મારા લાઈફની અંદર, મારા આટલા વર્ષોની અંદર મને સૌથી વધારે કોઈ આમ ફેસ અને ફીચર્સથી કોઈ એક્ટર લાગ્યો હોય ને તો એનું નામ છે મનોજ કુમાર. રાઈટ સર. બહુ રૂપાળો અને એના ફેસ ફીચર્સ ને આમ એને કહેવાય ને કે પરફેક્ટ ચહેરો જો કોઈ શોધવો હોય ને જગત ઉપર, ફિલ્મી દુનિયામાં, તો ઇટ વોઝ મનોજ કુમાર, ધ ગ્રેટ મેન. રાઇટર, પ્રોડ્યુસર, એક્ટર, બધું જ. હવે જ્યારે આ ચહેરાને બગાડવું હોય તેમાં શનિ ઘૂસે. ઉદાહરણ આપવાનું હજી બાકી છે કે આજથી 4 વર્ષ પહેલાં મારી પાસે હિમાચલ બાજુથી એક બેન આવેલા. હિમાચલ પ્રદેશ એટલે સુંદરતાનો પર્યાય. બિલકુલ. ત્યાં સ્ત્રી પુરુષો પણ ગોરા હોય, સુંદર હોય. પણ એ બેન મારી પાસે આવેલા ને ત્યારે એમનો ચહેરો અહીંથી સળગી ગયેલો હતો. ઓહો. મેં એમની કુંડળી જોઈ, તેમના પ્રથમ ભાવની અંદર જ શુક્ર સાથે શનિની યુતિ. એટલે સુંદર બેન શનિને ગમ્યા નહીં. એટલે શનિ મહારાજે શું કર્યું કે ભાઈ આની જોડે મારે રહેવું હોય તો હું જેવો છું એવું આને બનાવું તો હું વધારે ચાલીશ. સામેનાની મોટી લીટી હોય ને, આજકાલ એ જ કામ ચાલે છે. બિલકુલ બિલકુલ બિલકુલ. કે એને ભૂસી નાખવાની, ડસ્ટરથી સાફ કરી નાખવાની, નાની બનાવી દેવાની. અરે વિવેકાનંદજીએ કીધું છે ભાઈ કે તમે તમારી લીટી મોટી કરો ને, સામેનાની ભૂસવાની ક્યાં જરૂર છે? એમ શનિનું શુક્ર સાથે આવું કામ છે. શુક્રની લીટીઓ ભૂસ્યા કરે બોર્ડ ઉપર, બ્લેક બોર્ડ ઉપર. અરે ભાઈ તમારી લીટી મોટી કરો ને, રૂપાળા બનો હૃદયથી, ચહેરાથી, મનથી. બીજાને રૂપાળા રહેવા દો, જેમનું છે એમ રહો ને સાથે. પણ શનિ નથી કરી શકતો. શનિને શુક્રનું સૌંદર્ય, એનું એટ્રેક્શન, લોકોનો લગાવ શુક્ર માટેનો, એનો ભૌતિકવાદ, એની કોમળતા, નાજુક હૃદય,
એનો આમ પ્રથમ દ્રષ્ટિએ જ પ્રેમમાં લોકો પડી જાય એવા એક ગ્રહનું જોડાણ જ્યારે શનિ જોડે થાય ત્યારે શનિને ના ગમે, અને તમને ના ગમે એટલે તમે છેલ્લી પાટલી પર બેસો, અને પછી ના ગમતા માણસનું તમે નિકંદન, અત્યાચાર, હત્યા જે સરળ હોય તમે કરવાના છો. એ આ શુક્ર શનિની યુતિ છે. સમાજની અંદર પણ આવું તમને જોવા મળશે કે એક સુંદર મજાના પાત્રને સહન કરવું, એને બિરદાવવું, એને એપ્રિશિએટ કરવું, એને એડમાયર કરવું, એ મર્દ દિલના ખેલ છે ભાઈ. એ શનિના ખેલ નથી, એ કેતુના ખેલ નથી. એના માટે તો વિશાળ હૃદય જોઈએ, અને આ વિશાળ હૃદય મંગળ પાસે હોઈ શકે, સૂર્ય પાસે હોઈ શકે, ગુરુ પાસે હોઈ શકે. પરંતુ તમે દેખાવડાવ છો, સુંદર છો, એની ઈર્ષ્યા અને તમારું હું ખરાબ કરીશ, તમને મારા જેવા બનાવીશ, તમને હું નીચા બતાવીશ, તો એ કામ શુક્ર માટે શનિ કરે છે. આથી કુંડળીમાં જ્યારે શુક્ર શનિની યુતિ હોય ત્યારે દર્શક મિત્રો ચેતતા રહેજો. ચારિત્ર ભંગ ક્યાંક થશે. સુંદર હશો તો કદરૂપા થઈ જશો. તમને શનિ શાંતિથી જીવવા દેશે નહીં. એ વાત સત્યાથી એક કથન, જ્યોતિષિક કથન છે આ, અને આ કથન મેં બહુ જ મંથન પછી અહીં રજૂ કર્યું છે. આવો અશોકભાઈને ગમતો શુક્ર હવે ક્યાં બેસાડે છે. બિલકુલ. પંકજભાઈ પણ તમે ખૂબ સુંદર વાત કરી કે જે શુક્ર શનિની યુતિ છે એ ક્યાંક ચોક્કસપણે એ વ્યક્તિના સૌંદર્યને, એના વૈભવ વિલાસને અથવા તો એના ચારિત્ર ઘટનને એ શનિ ડેમેજ કરે છે. એમાં 100%ની વાત છે. અને જે સોરી અને જે જાતકની કુંડળીમાં જ્યારે શુક્ર શનિની યુતિ છે, તમે એક એક્ઝામ્પલ બી આપ્યો. બિલકુલ. પંકજભાઈ, શોમાં હજી થોડોક સમય છે, પણ આપણે થોડીક બીજી એક એવી ઇન્ટરેસ્ટિંગ વાત કરીશું કે જ્યારે આ બંને યુતિમાં આપણે જોયું કે ક્યારેક શુક્રે શનિની વાત હોય અથવા તો આગળના એક ગ્રહની વાત કરી, તો એમાં બંનેમાં ક્યાંક આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક એ ચારિત્ર ખંડન હોય, સૌંદર્યની ડેમેજ કરવાની વાત હોય, વૈભવ વિલાસનું ડેમેજ કરવાની વાત કરી. પણ શુક્ર એ કઈ રાશિમાં વધારે ખીલે અથવા તો શુક્રનું બળ ક્યારે એનું વધારે બળ થાય, તો એની કોઈ થોડી વાત કરી લઈએ. જો એક તો પહેલી વસ્તુ વાત કરું દર્શક મિત્રોને, અશોકભાઈ, કે શુક્ર પોતે સ્વયં સુંદર છે, પણ સૌંદર્ય અને સુંદરતાની અંદર પણ 4 ચાંદ શુક્રમાં ક્યારે લાગે? તો વૃષભ રાશિમાં શુક્ર હોય તો, તુલા રાશિમાં શુક્ર હોય તો, મીન રાશિમાં શુક્ર હોય તો. કેમ કે વૃષભ અને તુલા આ શુક્રની સ્વગૃહી રાશિ છે. મીન રાશિ શુક્રની ઉચ્ચની રાશિ છે. એટલે તમારી કુંડળીમાં બગડ 2, સાતડ 7 અને એકડ બગડ 12 આગળ જો શુક્ર હોય તો એ શુક્ર અતિ બળવાન કહેવાય, સૌંદર્યશીલ કહેવાય, શ્રેષ્ઠ કહેવાય, રૂપાળો કહેવાય. એમાં લેશ માત્ર શંકા નથી. હા, મેં અગાઉ પણ કહ્યું, શુક્ર ચંદ્ર સાથે બેસે જ ખીલી ઉઠે, બળવાન થઈ જાય. શુક્ર ભાગ્યસ્થાનમાં હોય તોય બળવાન થઈ જાય. શુક્ર જો મકર ને કુંભ લગ્નમાં, શુક્ર યોગકારક બને, કારણ કે કેન્દ્ર ત્રિકોણનો માલિક બને. એટલે કેન્દ્ર ત્રિકોણનો માલિક એટલે શું છે કે આપણા 4 કેન્દ્ર સ્થાન છે અને 5મું અને 9મું એ ત્રિકોણ સ્થાન છે. તમે મકર ને કુંભ રાશિમાં જુઓ તો 2 અને 7 નંબરની રાશિ હંમેશા કેન્દ્ર ત્રિકોણમાં આવે, એટલે મકર ને કુંભ લગ્નમાં શુક્ર યોગકારક થઈ જાય. શુક્ર મિત્ર ગ્રહ સાથે બેસે તો એ ખીલી ઉઠે, શુક્ર સારા સ્થાનમાં આવે તો એ ખીલી ઉઠે. શુક્ર સારો હોય તો સ્ત્રીઓથી લાભ થાય. શુક્ર સારો હોય તો અવશ્યપણે તમારા કોઈ પણ ફિલ્ડની અંદર તમને સ્ત્રીઓ દ્વારા અસંખ્ય લાભ થાય. શુક્ર સારો હોય તો સ્ત્રીથી લાભ થાય. શુક્ર સારું હોય તો પરફ્યુમ, અત્તર, અગરબત્તી, સ્પ્રે, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ઇમિટેશન જ્વેલરી, સુગંધિત વસ્તુઓ, હોટેલ, ફૂડ, ઓનલાઈન કપડાઓનો બિઝનેસ, સુંદર દેખાવા માટેના તમામ પ્રસાધનો, આ બધાથી તમને કંઈ નાના મોટા લાભ થયા કરે. શોમાં ક્યારેક કેટલીક વાતો એવી હોય છે અનકહી હોય છે, અને ક્યારેક તમે એક ગ્રહની ચર્ચા કરવા બેસો તો એક શો પૂરો થઈ જાય, ખબર બી ના પડે. એટલા માટે મેં અશોકભાઈને કીધું કે ભાઈ રાહુ એક એવો ગ્રહ છે કે જેની ચર્ચામાં આપણે થોડોક વધારે સમય લઈશું. એમાં 3-4 મિનિટ બિલકુલ નહીં ચાલે, બરાબર છે ને? અને 3-4 મિનિટ આપીએ ને
તો શુક્ર નારાજ થાય તો ઘરમાં ઝઘડા થાય, અને રાહુ નારાજ થાય તો ઘરના ઝઘડા વધારે, અને તમને શુક્રની નજીક જવા જ ના દે. એટલે આપણે બંને ન્યાય આવતા શોમાં આપીશું એ વાત સુનિશ્ચિત છે. ત્યાં સુધી શુક્રને મમલાવતા રહો, અને રાહુ શું કરશે શુક્રનું એ આવતા શોમાં આપણે વિચારીશું. બિલકુલ. પરંતુ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જ્યારે શુક્ર જ્યારે સ્વગૃહી હોય છે, એટલે કે વૃષભ તુલામાં હોય છે, ત્યારે એ જબરદસ્ત ખીલતો હોય છે અને એનું બળ પૂરેપૂરું મળતું હોય છે જાતકને. અને એની સાથે પંકજભાઈ, જેમ આપણે વાત કરી કે શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિમાં આપણે રાહુ, કેતુ, નેપચ્યુન, પ્લુટો અને અર્સલ જેવા ગ્રહોની પણ યુતિની ચોક્કસપણે વાત કરીશું, અને એના જાતકની કુંડળીમાં જે પરિણામો, અસરો, પ્રભાવની વાત છે કે નેક્સ્ટ એપિસોડમાં પંકજભાઈ સાથે ચર્ચા કરીશું, માર્ગદર્શન લઈશું. પણ આપના જે સવાલો છે અથવા તો કોઈ પ્રતિભાવ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે કાર્યક્રમમાં સામેલ કરી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.